છું. ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય ના લેખક અને સંપાદક. આજથી 65 વર્ષ પહેલા આપણા પૂર્વજોએ આપેલ સંદેશ સમસ્ત કોળી સમાજ ખાસ યાદ રાખે. ઈસવીસન પૂર્વે 563 ગૌતમ બુદ્ધનો જન્મ શાક્ય વંશના રાજા શુદ્ધોધન અને કોળી વંશના રાજકુમારી મહામાયાની કુખેથી થયો હતો. સિદ્ધાર્થનું પાલન પોષણ તેમની માસી પ્રજાપતિ ગૌતમીએ કરેલ એટલે તેમનું નામ ગૌતમ પડ્યું. સિદ્ધાર્થ ગૌતમના લગ્ન કોળી રાજકુમારી યશોધરા સાથે થયા હતા. ગૌતમ બુદ્ધનો જન્મ દિવસ, જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને મહાપરિનિર્વાણ એટલે કે મૃત્યુ ત્રણેય દિવસ વૈશાખી પૂનમ હતી. એટલે વૈશાખી પૂનમ આપણા માટે અને સમગ્ર વિશ્વ મોટો તહેવાર છે. ભગવાન બુદ્ધના અસ્થિના 8 ભાગમાંથી એક ભાગ કોળીઓને મળ્યો હતો. જે અસ્થિ ઉપર રામગ્રામના કોળીઓએ વિશ્વાસ સ્તૂપ બનાવ્યો હતો. આ બુકની અંદર સૌથી અગત્યની કે ભગવાન બુદ્ધના અસ્થિ એટલે કે એનું મૃત્યુ થાય જે ફૂલ કહેવાય ને એના 8 ભાગ 8 રાજાઓના એ સમયમાં આપવામાં ભાગ પડ્યા હતા અને એક ભાગ કોળીઓને મળ્યો હતો. હવે એ જે એની પાછળનો જે ઐતિહાસિક છે ને વાત એ કોઈ પુસ્તકમાં નથી લખેલી. તો એ 8 ભાગના જુદા જુદા રાજાઓએ સ્તૂપ બનાવ્યા. લીછવી, મલ્લ, મૌર્ય, શાક્ય અને કોળી લોકોએ રામગ્રામમાં સ્તૂપ બનાવ્યો વિશાળ. કોળી રાજાઓએ, કોળી લોકોએ. હવે સમ્રાટ અશોક ત્યાર પછી 200 વર્ષ પછી ગાદી આવે છે ને એને એ બધા સ્તૂપ ખોદાવ્યા અને એમાં જે ભગવાન બુદ્ધના અસ્થિ હતા ને એ એના કળશ કઢાવ્યા અને એની અંદર બીજું મિશ્રણ કરી રાખને અંતે એના 84,000 ભાગ પડ્યા. જયારે કોળીઓના એ સ્તૂપ લેવા માટે એના સૈનિકો ગયા તો કોળી લોકો એ સ્તૂપની ફરતા બેસી ગયા. 2 દિવસ બેઠા રહ્યા એટલે સૈનિકો લઈ ન શક્યા. એટલે લડાઈ સમ્રાટ સામે તો થઈ ન શકે ને. તો સમ્રાટ અશોકને ખબર પડી કે કોળી લોકો આની સાથે એટલા બધા લાગણીથી જોડાયેલા છે એટલે બાકીના 7 સ્તૂપ એ ખોદાઈ ગયા અને એના સ્તૂપ 84,000માં ભાગલા પડ્યા. પણ કોળીઓનો સ્તૂપ એ આજની તારીખે અકબંધ છે અને હમણાં ઉત્તર પ્રદેશ સરકારે 6 મહિના પહેલા ડિસિઝન લીધું કે એનું એક ખોદકામ કરીએ. એટલે ભારતીય પુરાતત્વ વિભાગ અને જેની સંસ્થાઓ હોય એ અત્યારે એનું ઉત્કરણ ચાલુ છે. એટલે કે ખોદકામ એ તમે જોયું ને પુરાતત્વ વિભાગ ખોદે ને તો એક ઝીણવટ ભરી વસ્તુ એટલે કે 2500 વર્ષ પહેલા ઓરિજિનલ જો બુદ્ધના જે બધા કળશ કે જે કઈ અંદરથી મળશે એ એમના મળશે. એટલે કોળીઓ માટે તો અત્યારે તમે જુઓ ને તો અત્યારે ચાલુ છે. તમે યુટ્યુબમાં કહેજો રામગ્રામ અને એ સ્તૂપ તો એ તમને વિડીયો જોવા મળશે. અત્યારે વર્તમાનમાં આજે આપણે બેઠા ને તો આજે ખોદકામ તે ચાલુ છે. તો આ એટલા માટે કે આમાં લખ્યું હતું ને આના પહેલા બોર્ડમાં કે એના 8 ભાગ તો એની સાથે એક રસપ્રદ માહિતી હતી. એ અંદરથી શું નીકળશે તો હવે ખબર પડશે પણ એ અત્યારે ચાલુ છે. બીજું છે આપણા પૂર્વજોનો ધર્મ બૌદ્ધ ધર્મ હતો. બૌદ્ધ ધર્મનું આચરણ કરતા હતા. આપણા પૂર્વજો બુદ્ધ જયંતિનો ઉત્સવ 6 દિવસ સુધી ઉજવતા હતા. રામગ્રામ, દેવદહ, ઉત્તરકલ્પ, હલદિવસન, સંજનસેનમાં કોળી રાજા હતા. ભગવાન બુદ્ધના સમયે વર્ણ વ્યવસ્થા ઉચ્ચ નીચના ભેદભાવ ન હતા. શાક્ય, કોળી, નાગ, મૌર્ય, કુશલવાહા, નાગ, લીછવી, મલ્લ બધા વંશોમાં સમાનતા હતી. ભેદભાવ ન હતા. બધા પ્રકારના પાપ કર્મોથી બચવું અને પુણ્ય કર્મની વૃદ્ધિ કરવી, પોતાના ચિત્તને રાગ, દ્વેષ, મોહ, કલેશથી દૂર રાખવું, પંચશીલ અષ્ટાંગિક માર્ગનું પાલન કરવું આ જ બૌદ્ધ ધર્મ છે. ધર્મગ્રંથો, સ્મૃતિઓમાં મનુસ્મૃતિ લખેલ જેમાં ભેદભાવનું સખતપણે પાલન કર્યું. એટલે આપણા પૂર્વજોને અધિકાર વંચિત ક્ષુદ્ર હલકા વર્ણના બનાવ્યા. કોઈ મુસ્લિમ, દલિત, અછૂત બની ગયા. ઉપરના 3 વર્ગની સેવા કરવી એ જ આપણા પૂર્વજોનો ધર્મ હતો. આપણી કોળી જાતિનો સાચો ઇતિહાસ અંધકારમાં અટવાયેલો છે. એટલે નવયુવાનો અને વિદ્વાનો સંપૂર્ણ સાબિતી સાથે સાચી હકીકત બહાર લાવશે તો કોળી સમાજ અને
દેશ તેમનો યુગો યુગો સુધી આભારી રહેશે. અને સંપાદક, આજથી 65 વર્ષ પહેલા આપણા પૂર્વજોએ આપેલ સંદેશ સમસ્ત કોળી સમાજ ખાસ યાદ રાખે. ગૌતમ બુદ્ધ અને બુદ્ધ ભિક્ષુ ભંતે અને તેના અનુયાયીઓ, આપણા પૂર્વજો ઈશ્વર આત્મા પરમાત્મામાં માનતા ન હતા. એટલે બ્રાહ્મણવાદીઓએ બૌદ્ધ ધર્મને ખતમ કરવા આપણા પૂર્વજોને અધિકાર વંચિત ક્ષુદ્ર જાહેર કર્યા. લાખો ભિક્ષુઓની કતલ કરવામાં આવી, વિહાર ને આગ લગાડવામાં આવી, બૌદ્ધ સાહિત્યને બાળી દેવામાં આવ્યું. મૌર્ય વંશના બુદ્ધિસ્ટ સમ્રાટ અશોક અને તેના વંશ મૌર્યો, મલ્લ, લીછવી, કોળી બૌદ્ધ ધર્મ પાળતા હતા. એટલે હલકા વર્ણના ક્ષુદ્ર જાહેર કરવામાં આવ્યા. શિક્ષણ, શસ્ત્ર અને સંપત્તિથી વંચિત કરવામાં આવ્યા. તો આ આપણા વડવાઓ લખીને ગયા છે, ઘરની વાત નથી. વિચાર કરજો કે આપણા બાપ દાદા બૌદ્ધ ધર્મ પાળતા હતા ને, અને એ વખતે વર્ણ વ્યવસ્થા નહોતી, જાતિ વ્યવસ્થા નહોતી, તો એના કારણે એ આત્મા પરમાત્મામાં માનતા નહોતા. તો એ લોકો આ બ્રાહ્મણવાદીઓએ છેલ્લા 1000 વર્ષમાં શું કર્યું એ આપણા વડવાઓ લખી. જેવા કાવ્યો એને કોઈ પુરાતત્વ વિભાગમાં પુરાવા મળતા નથી. એટલે તે પ્રાણ વિનાના શરીર મતલબ કે શબ્દ જેવા નકામા છે. બ્રાહ્મણોના હિન્દુ ધર્મમાં આપણા સમાજને ક્ષુદ્ર વર્ણના કહે છે. તે આપણા માટે શરમજનક કહેવાય. શા માટે ક્ષુદ્ર તરીકે જીવવું જોઈએ? બુદ્ધનો જન્મ કોળી વંશમાં થયો હતો. એટલે બહારના દેશના લોકો કોળી નામ સાંભળીને આનંદમાં આવે છે, કોળીઓનું શ્રદ્ધાથી સન્માન કરે છે. દેશના તિરંગા રાષ્ટ્રધ્વજમાં અશોકના બૌદ્ધ ધર્મના ધર્મચક્રનું સ્થાન મળતા આપણું મસ્તક હંમેશા ગૌરવથી ઊંચું રહે છે. બરોબર, ધ્યાનથી સાંભળજો. અને આના વધારે સમજવા માટે આ બુક છે. કેમ કે હું તમને પૂરેપૂરી બધી વાત નથી કરતો, ઘણું બધું એમાં તો બહુ લાંબો સમય થાય. એ બુકમાં છો એટલે બધી જ ડિટેલ તમને સમજાઈ જશે. સીધું રાખો. હા, બસ. આજે કોળી વંશ છો, તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને કલંકનો ડાઘ ન લગાવવા દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો. આ સૌ જાણો છો, આપ સૌ જાણો છો તેમ આપણા જીવનનું કોઈ ઠેકાણું નથી. ખબર નથી કે મોતના મુખમાં આજે જશું કે કાલે. એટલે જે કઈ પુણ્ય કમાવાનું હોય જે આજથી જ શરૂ કરવું જોઈએ કે જેથી પસ્તાવાનો વખત ન આવે. એ વખતે એને ખાલી 2000 કોપી છપાવી હતી. હવે એ તો બધાના પાસે ન હોય, પણ એની ઓરિજિનલ પુસ્તકની પીડીએફ હું આપણા જે પસંદગી મેળાના ગ્રુપમાં મૂકી દઈશ. એટલે એ છે આપણી પાસે પુસ્તક. એટલે તમને બધાને એ જો પુસ્તક વાંચવું હોય ને કે આ ખરેખર ચીમનભાઈ અથવા તો આ લોકો વાડીમાં બોર્ડ બનાવવા લખ્યું છે કે નહીં, તમે સાબિતી ખુદ તમે તપાસ કરી શકો, તર્ક કરી શકો, ચિંતન કરી શકો કે વડવાઓ એ સમયે લખી ગયા હતા. એ લોકો એ સમયે એની પાસે સાયકલ હતી, બીજું કોઈ સાધન નહોતું. એ ભ્રમણ કર્યું, દેશમાં ફર્યા અને લોકો પાસેથી માહિતી લાવી અને મૂક્યું. તો એ તમે જુઓ ને તો કે બૌદ્ધ ધર્મ એટલે 5 શીલનું પાલન કરવું એ જ નામ બૌદ્ધ ધર્મ, બીજું કઈ છે જ નહીં. ગયો જન્મ અને જે છેલ્લો સંદેશ છે ને, હમણાં વાંચ્યો ને કે આપ જે કોળી વંશના છો એને કલંકનો ડાઘ લાગવા ન દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો. આ સંદેશ કોના માટે છે? સમસ્ત કોળી સમાજ માટે. આજે કેટલા કોળી સમાજના લોકો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવે છે એ તમે નક્કી કરજો. કલંકનો ડાઘ શા માટે લાગવા દેવો ન હોય તો આ કરજો. આપણે શું કરીએ છીએ? તો એના માટે એટલા માટે હું કહું છું કે આ કોઈને ખબર નથી. આપણી પાસે અજ્ઞાન લોકો, આપણને ખબર જ ન હોય. જે વસ્તુની મને તમને ખબર ન હોય ત્યાં સુધી આપણે શું કરીએ? હું 35 વર્ષનો થયો ત્યાં સુધી મને આ જાજી ખબર નહોતી, પણ આ બધું વાંચ્યું, જાણ્યું, પછી જીવનમાં પરિવર્તન આવ્યું. હું પેલા કટ્ટર અંધભક્ત હતો, દીવા બત્તી વગર ખાવ નહીં, આ ઉપવાસ ને એકટાણા નાન તેન. ટૂંકમાં એ બધું છૂટી ગયું જયારે વાંચ્યું ત્યારે. એટલે કે જાગ્યા ત્યારથી સવાર. આપણું આ એક પુસ્તક વાંચવાથી કેટલાય લોકોના જીવન પરિવર્તન થઈ ગયા છે. તમે વાંચો, 10 વખત વાંચશો ને તો 10 વખત તમને નવી વાત સમજાશે. છેલ્લા 5000 વર્ષનો ઇતિહાસ છે.
એ 5000 વર્ષમાં મોહેજોદડો કે સિંધુ સંસ્કૃતિથી લઈ આજ સુધી તો પેલા 4000 વર્ષ છે ને એ સમાન સંસ્કૃતિ બૌદ્ધ સંસ્કૃતિ ભારતમાં હતી. ગૌતમ બુદ્ધ એ 28મા બુદ્ધ છે. એ પેલા 27 બુદ્ધ થઈ ગયા અને સમ્રાટ અશોક ના સમયમાં એમ કે આપણે એમ કહીએ સર્વોચ્ચ આખું ભારત બુદ્ધમય થઈ ગયું. એનો મતલબ આખું ભારત જો બુદ્ધમય હોય તો મારા તમારા બાપ દાદા બુદ્ધમય જ હોય ને, બુદ્ધ જ હોય, સીધી વાત છે. અને આખું ગુજરાતમાં તમે જ્યાં જ્યાં ખોદો ત્યાં બુદ્ધ જ નીકળે છે. તમે તળાજા ડુંગર જાઓ, તમે જુનાગઢ જાઓ, છાણાવાડિયા જાઓ, વડનગર નરેન્દ્ર મોદીનું જન્મસ્થાન ત્યાં જાઓ, આ બધી જગ્યાએ જમીનની અંદર બુદ્ધ જ છે, બીજું કોઈ નથી. તો આ આપણા માટે ગૌરવ છે. અને જે ગૌતમ બુદ્ધ છે એની સાથે મારે તમારે લોહીનો સંબંધ છે. એમની માં કોળી, મારી તમારી માં કોળી, તો સીધી વાત છે ને. એ કોળીનો દીકરો, હું કોળીનો દીકરા, આપણે દીકરી. તો એ ગૌતમ બુદ્ધ સાથે આપણે લોહીના સંબંધ છે. નારાયણભાઈ હરિભાઈ બારિયા એ મારા મધરના ફાધર, મારા આતા નાના, તો મારે એમની સાથે પણ લોહીનો સંબંધ છે. તો આ એક વારસામાં મળ્યું છે. અને વડવાઓ જે કહી ગયા છે અમે 100% એમની વિચારધારા મુજબ જીવે. અને એટલે આ તમને જે બુક છાપીને આપી છે ને, તમને એમ લાગે છે કે આમાં કોઈ દિવસ તમે ક્યાંય બાબા સાહેબનો ફોટો, જ્યોતિબા ફૂલે, પેરિયાર રામાસ્વામી, સાવિત્રીબાઈ, માતા રમાઈ, ઝલકારીબાઈ, આવા તમે ક્યાંય કોળી સમાજના કાર્યક્રમમાં નહીં જોતા હો, કદાચ બુદ્ધને જોતા હશો. તો આપણા જે કાંઈ હક અને અધિકાર મળ્યા છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે. અમે એ લોકો બાબા સાહેબના ભગવાનની જેમ, મીન્સ કે ભગવાનમાં એટલે ઈશ્વર જેવું માનતા નથી, પણ આપણા માટે તે ભગવાન જેવા છે. કેમ કે છેલ્લા 200 વર્ષમાં જે કાંઈ હક અને અધિકાર આપ્યા ને બાબા સાહેબ આપ્યા. બાકી તો આઝાદી પહેલા તમે જોયું તો આપણા બાપ દાદાની કેવી દસી મોટી ઉંમરના કોઈ હોય ને એને પૂછી લેજો. તો એક ગૌતમ બુદ્ધ સાથે મારે તમારે લોહીનો સંબંધ છે. આપણે ગર્વ લેતા નથી. અને ગર્વ કોણ લઈ જાય છે? સવર્ણો. તમે ભારતના વડાપ્રધાન 2024માં ઓગસ્ટમાં 15મી ઓગસ્ટ લાલ કિલ્લા ઉપરથી બોલ્યા હતા કે ભારત તો બુદ્ધનો દેશ છે.